અહીંયા ભગવાનના ભક્તો દ્વારા ભગવાન મોટા થાય છે કે પ્રહલાદે ભગવાનનું ભજન કર્યું અને ભગવાન આવ્યા, પણ ભગવાન આવ્યા એમાં ભક્ત પણ મોટો થઈ ગયો અને ભક્તે ભગવાનનું ભજન કર્યું એટલે ભગવાન પણ મોટા થઈ ગયા. પરસ્પર છે અહીંયા બધું. તો ભગવાન અને ભગવાનના ભક્તોની બેયની જે કથા છે અને પરમાત્મા સાથે આપણો સંબંધ જોડી આપે એવો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. ભગવાન ભાગવતની કથાઓ સાંભળતા 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 આપણને એક સમય એવો આવે કે ભગવાન હારે સંબંધ બંધાઈ જાય, પછી પ્રભુ સિવાય આપણને કંઈ બધું દેખાય નહીં. અને કોઈ તમને પૂછે કે ભાગવતમાં શું કામ જાઓ છો, કંઈક મળે ન્યા જ જવું ને એવી જિજ્ઞાસાઓ ન રાખવી. કંઈ મળે તો જ જાવું, કથામાં તો કાંઈ ન મળે તોય જાવું. બધી જગ્યાએ જીતી જવામાં જે આનંદ હોય ને એ અમુક જગ્યાએ હારી જવામાં મજા બહુ હોય. ક્યારેક હારીને પણ આનંદ કરતા શીખી જાવ. બધે જીતીને આનંદ કરવો એ બહુ મહત્વનું નથી, ક્યારેક કોઈક હારી ગયા પછી પણ આનંદ કરવો એ મહત્વનું છે. તો પ્રભુની કથા આપણને પ્રભુ સાથે જોડી દેવે છે, પરમાત્મા સાથે જોડાઈ જવાની વાત છે. કશું મેળવવા માટે અહીંયા કથામાં નથી આવવાનું, આપણે તો બસ ખાલી પ્રસન્ન થઈને આવવાનું છે, પ્રસન્ન થવા માટે આવવાનું છે. બાકી તો આ દુનિયામાં ક્યાં કાંઈ લાંબુ છે જ. બાકી બીજી બધે તમે થાકી જવાના છો. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નહીતર જીવનનો માર્ગ તો ખાલી ઘરથી કબર સુધીનો જ છે. પણ ઘરથી કબર સુધીના માર્ગમાં ઘરથી કબર સુધી પહોંચીએ ને એ બેની વચ્ચે જે અંતર છે ને એમાં બહુ થાકી જવું પડે છે. તો એવી ભગવાનનું નિરૂપણ જેમાં છે, ભગવાનના ભક્તોનું નિરૂપણ જેમાં છે, એની કથા એટલે આ શ્રીમદ ભાગવત. ભાગવત મહાપુરાણ છે. આજે પ્રભુએ કૃપા કરી છે કે આપણને પરમાત્માએ માણસનો અવતાર આપ્યો. એ અવતારની સાથે પરમાત્માએ આપણને ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા આપી અને ઈચ્છાને સંપન્ન કરવા માટે આ સખી મંડળે, આ આનંદના ગરબાના મંડળે આવી કથાનું આયોજન કર્યું. એ ભગવાનની બહુ મોટી કૃપા છે. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ એમ લખ્યું છે, દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. 3 વસ્તુ કેવલ પ્રભુની કૃપાથી મળે. કોઈ એમ કહેતા હોય કે અમારું મકાન થઈ ગયું, ભગવાનની કૃપા થઈ ગઈ, અમારો છોકરો પરણી ગયો, ભગવાનની કૃપા થઈ ગઈ, અમારી દીકરીને બહુ સારું ઘર મળ્યું, ભગવાનની કૃપા થઈ ગઈ. જરાય નહીં. એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી થઈ ગઈ, ભગવાનની કૃપા થઈ. ના, એ તમારા પુરુષાર્થનું ફળ છે. પણ કોઈ એમ કહે કે હા આટલો બધો વ્યસ્ત હતો પણ હું ભગવાનની કથા સાંભળવા જઈ શક્યો, એ ભગવાનની કૃપા સમજો તમારા ઉપર. તમે કેટલા વ્યસ્ત છો, અને વ્યસ્તતામાંથી પણ લગ્નમાં જવા માટે માણસને સમય મળી જાય, કોઈની બર્થડે પાર્ટીમાં જવા માટે સમય મળી જાય. ગમે તેટલી વ્યસ્તતા હોય તો એ માણસને ફિલ્મ જોવાની સમય મળી જાય. પણ વ્યસ્ત ન હોય તો ક્યારેક કથામાં ન આવે, એ ઓફિસમાં બેઠો રહે. ઘણા મને કહે હોતો ઉતાર આવીને, મેં આજ તમારી આખી કથા મારી ઓફિસમાં જોઈ કે નવરો હતો ને તે અહીંયા આવ્યો તો તને વાંધો શું હતો? ઉતારે આવીને પાછો મને કહે મેં તમારી આખી કથા આજ ટીવીમાં જોઈ, આજે ઓફિસમાં બેઠો હતો ને તે. માણસ પાસે સમય નથી, અને કેટલો સમય નથી. આપણે કેટલા બીજી. ઘણી વખત આપણને કોઈ મળ્યા ન હોય, કેટલા દિવસથી આપણે પૂછીએ, હમણાં તમે બહુ કામમાં પડી ગયા, નવરા થતા નથી. અરે ભાઈ, મરવાની નવરાઈ નથી હમણાં તો. લે આની પાસે મરવાની નવરાઈ નથી, બોલો તો હું તું નવરો થાય તે દી મરણ આવશે? ના, મરણ આવશે તો તું નવરો જ થઈ જવાનો છું. આટલું જીવનમાં લખી રાખો કે જે દિવસે મારું મરણ આવશે તે દી હું નવરો જઈશ, અને મરણ માટે મારે ક્યાંય નહીં જવું પડે, હું હશ ત્યાં આવી જશે. આ દુનિયામાં કથા સાંભળવા માટે તમારે આવવું પડે. કોઈકના લગ્ન હોય તમારે જવું પડે. તમે કહી શકો ભાઈ હું તમારા ઘરે લગ્ન હતા તે ન આવી શકો કારણ કે હાજર નહોતો.
આવું તમે કહી શકો. કથા હતી ત્યારે હું ન આવી શક્યો, હાજર નહોતો. બધી જગ્યાએ તમે કહી શકો હું હાજર નહોતો. તમે મૃત્યુમાં કઈ જ ન ગો હાજર નહોતો. કેમ? આ કથામાં આવવું હોય તમારે આણંદમાં હાજર રહેવું પડે, લગ્નમાં જવું હોય તો જ્યાં લગ્ન હોય ત્યાં હાજર રહેવું પડે. પણ મૃત્યુમાં તો તમે જ્યાં હો ત્યાં મૃત્યુ આવી જાય. તમારે ક્યાંય ન જવું પડે, તમે જ્યાં હો ત્યાં એ આવે. અરે તમે કહી જ ન ગો ભાઈ આજે હું નવરો નથી, હું આજે હાજર નહોતો. કોઈ દિવસ સાંભળ્યું કે મોત આવ્યું હતું પણ ફલાણા ભાઈ ઘેર નહોતા, પાછું વહી ગયું? તમે ન સાંભળી શકો. આની તૈયારી રાખજો કે હું ગમે ત્યાં હશ, એ જેદી આવશે તેથી મારે વયું જ જવાનું છે. તો હું એવો સમય કાઢું કે એ જ્યારે આવે ભલે મને લઈ જાય, પણ જતાં જતાં મારા ચહેરા ઉપર ખુશી હોય કે હું ભગવાન પાસે જઈ રહ્યો છું. એટલું એવું તમારું જીવન બનાવજો. તમારી જિંદગી સુધરે. ખાલી ફેક્ટરીઓ મોટી થઈ જાય તો મજા ના આવશે. ખાલી દીકરા દીકરીઓના લગ્ન થઈ જાય તો મજા આવશે ખાલી, પણ આનંદ તો પ્રભુની કથા સાંભળશો તો જ આવશે. પરમાત્માની કથા જ તમને આનંદ આપી શકે. ભગવાને કૃપા કરી આપણને. આજે પહેલો દિવસ છે. બહુ બધી જગ્યાએ ભગવાન ભાગવતજીના મહાત્મ્ય લખ્યા છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે, પદ્મ પુરાણમાં લખ્યું છે, વાયુ પુરાણમાં લખ્યું છે, કૌશિકી સંહિતામાં લખ્યું છે. આ બધી જગ્યાએ ભગવાનના ભાગવતનું મહાત્મ્ય લખ્યું છે. પણ ભગવાન વ્યાસે બહુ આજ્ઞા કરી છે કે દરેક વક્તાએ પદ્મ પુરાણનું જે 6 અધ્યાયનું મહાત્મ્ય છે એ મહાત્મ્યને ગાવું. મહાત્મ્યનો અર્થ છે ઇન્ટ્રોડક્શન, ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. આ ગ્રંથ શું છે, આને સાંભળવાથી શું મળે, આ ગ્રંથને શું કામ સાંભળવો જોઈએ, કોણે લખ્યો છે, કોણે સાંભળ્યું, કોણે વાંચ્યો છે, આ બધી જ માહિતીઓ આપી છે એ પદ્મ પુરાણ. અને એ પદ્મ પુરાણમાં 6 અધ્યાયના પહેલા જ શ્લોકમાં ભગવાન ઠાકોરજીને વંદન કરતા ભગવાન વ્યાસ લખે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાલપત્રયે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનને વંદન કર્યા. સતચિત અને આનંદ સ્વરૂપ. આ શ્લોકમાં 4 છેદ કર્યા છે, 4 ભાગ પાડી દીધા. પૂર્વાર્ધના 2 ભાગ, ઉત્તરાર્ધના 2 ભાગ. એમાં પૂર્વાર્ધના 2 ભાગમાં પહેલો ભાગ છે ભગવાનનું સ્વરૂપ છે. પરમાત્માનું સ્વરૂપ આનંદ રૂપ છે. અને આ દુનિયામાં ભગવાન જેવું કોઈનું રૂપ છે પણ નહીં. પરમાત્માનું રૂપ શાશ્વત પણ છે, ચૈતન્ય પણ છે. આપણને બધાને રૂપ આપ્યું ભગવાને, પણ ક્યાં સુધી? અમુક લિમિટ આપી છે. પછી રૂપ ધીમે ધીમે જતું જાય. આપણે નાનપણના આપણા ફોટા જોઈ શું કહીએ, આવું તો હું હતું જ નહીં. આવું યુવાની અવસ્થાએ પહોંચીએ ત્યારે આપણને આપણું રૂપ દેખાતું હોય, પણ ફરી પાછળ એ વૃદ્ધાવસ્થામાં જઈએ તો એ રૂપ પાછું જતું જાય છે. મોઢાની ચામડીઓ કરચલી વાળી થઈ જાય. અમુક ઉંમરે હજી કંઈ તમે એને રિપેરિંગ કરાવો તો થઈ જાય, હરખું લાગે. એકવાર એક સાહિત્યકાર, હાસ્ય કલાકારે કીધું, મેં સાંભળ્યું હતું કે 85-87 વર્ષના માજી કે બ્યુટી પાર્લરમાં ગયા અને એને કીધું મને આમ તૈયાર કરી દો, કે આ કરચલીને એવું દેખાય ને એવું કરી દો. તે બ્યુટી પાર્લરવાળાએ કીધું કે આ વખતે નહીં, હવે ઓલી વખતે, કે આ વખતે નહીં મેળાવે. તમારા ચહેરાને બ્યુટી પાર્લરમાં તૈયાર કરાવશો ને તો કલાક, 2 કલાક, 5 કલાક સારો દેખાશે, પણ ઠાકોરજીની કથાથી તમારો જે ચહેરો ખીલશે ને એ જિંદગીભર ખુલ્યો રહે. ભગવાનની કથાથી તમારો જે ચહેરો ખીલી જશે એ જીવનના અંત સમય સુધી ખીલેલો રહેશે. તો પરમાત્મા સત્ય સ્વરૂપ છે, શાશ્વત છે.
ચૈતન્ય છે. શાશ્વત હોય પણ ચૈતન્ય ન હોય તો શાશ્વતની કોઈ કિંમત નથી. ચૈતન્ય હોય પણ શાશ્વત ન હોય તો એ ચૈતન્યની કિંમત નથી. પરમાત્મા તો સતચિત અને આનંદ દ્વારા સત્ય પણ છે, શાશ્વત પણ છે, ચૈતન્ય પણ છે અને આનંદ પણ સ્વરૂપ છે. જેને આપણે મેળવીએ તો આપણને આનંદ આવી જાય. આ લેમ્પ છે, આ લેમ્પ આ સત્ય છે, લેમ્પ છે, પણ એ શાશ્વત નથી. બીજો, એને દૂરથી તમે આમ ખાલી અનુભવો ને તો સારો લાગે, એને અડવા જાવ તો હેરાન થઈ જાય. રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય. પણ પરમાત્મા એવા છે જેને તમે દૂરથી જુઓ તોય તમને આનંદ થઈ જાય. એની નજીક જાઓ હવે તમે બેસી જાઓ તો જ જાય, નકર નહીં જાય. તમે રટો ને રાધે શ્યામ. છેલ્લો આ કૂતરાનો છેલ્લો ફેરો છે, ભગવાનના મંડપમાં નીકળી ગયો છે. હા, હું બહુ સભાનતા સાથે કહું છું કે ભાગવતના માંડવામાંથી એક વખત માણસ નીકળી જાય ને હોહરવો, એનો છેલ્લો ફેરો. ભાગવતના માંડવામાં એ આવે કે જેનો છેલ્લો ફેરો હોય. અહીંયા મરણ સુધારવા આપણે આવ્યા છીએ. બાકી નકર આટલા બધા લોકોની વચ્ચે આ કૂતરું અહીંયા આવે, કેટલું ભાગશાળી હશે. નહીં ભજો તો ખાશો માર છેલ્લો. પછી જમનો માર પડશે. તો પરમાત્મા શાશ્વત છે, ચૈતન્ય છે, એટલે ભગવાનનું સ્વરૂપ સારું છે. અને એ પરમાત્માના સ્વરૂપને નિહાળો. પછી પરમાત્માનું સામર્થ્ય સારું છે. પ્રભુનું સામર્થ્ય એટલું છે, આ સંસારની ઉત્પત્તિ કરે, આ સંસારનું સંચાલન કરે, આ સંસારનો લય કરે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે. આપણે તો ખાલી એના એક આમ તમે જોવા જાઓ તો આપણે એના મુનિમ થઈને અહીંયા આવ્યા છીએ. શેઠ મુનિમને શું કે ભાઈ તો આને પૈસા આપી દે. આપણે ભગવાનના મુનિમ બનીને અહીંયા આવ્યા છીએ. અને ભગવાન આપણને કીધું છે કે આ છોકરાને તારે હાચવવાનો છે, આ છોકરીને તારે ભણાવવાની છે, આ કથામાં તારે એટલું કામ કરવાનું છે, આ કથામાં તારે એટલું નડવાનું છે. આ બધું ભગવાન મોકલ્યા આપણને. કંઈક બધાને ખાલી ઉપયોગી કરવા ન મોકલે, ઘણા નડવાય મોકલ્યા હોય. બધા ઉપયોગી થયું ન હોય. અમુક ભગવાને ખાલી કોટા અલગ રાખ્યો છે, જેનું એક જ કામ હોય, દુનિયા નડવું, બીજું કંઈ કામ જ ન હોય. એ સ્પેશિયલ કેસમાં બધા અહીં આવ્યા હોય. નથી ભગવાન આપણે આ સરકાર ક્યારેક ગ્રાન્ટ ફાળવી હોય પછી વધારે બીજી એક્સ્ટ્રા ગ્રાન્ટ આપે. એમ આ બધી એક્સ્ટ્રા આવી હોય, નડવા જ આવી હોય દુનિયામાં. આ દુનિયામાં તમે કોઈને નડો નહીં ને તો એ સૌથી મોટો ધર્મ તમારામાં છે. કોઈને નડો નહીં તો પરમાત્માનું કાર્ય છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. સંસારનું સર્જન કરવું, સંસારનું પાલન કરવું અને સમયાંતરે સંસારનો નાશ કરવો એ ભગવાનનું કાર્ય છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય. ભગવાનનું રૂપ સારું છે એટલે પગે લાગવું પડે એવું જરૂર નથી. ભગવાનનું કામ કરવાની આટલી મોટી ક્ષમતા છે એટલે આપણે પગે લાગવું પડે એવું જરૂર નથી. પણ ભગવાનને પગે લાગીએ છીએ એનું એકમાત્ર કારણ છે ભગવાનનો સ્વભાવ બહુ સારો છે. તાપત્રય વિનાશાય
ભગવાનનો સ્વભાવ એવો છે, 3 પ્રકારના તાપમાંથી, આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી મને ને તમને મુક્ત કરે છે. એટલે આપણને એને પગે લાગવું ગમે છે. આપણને કોઈક દુઃખમાંથી દૂર કરે તો આપણે ન કહીએ ભાઈ તમે મારા ભગવાન હો, તમે મને આમાંથી તાર્યો. જેને કોઈ વસ્તુ કરવાની બાકી નથી એવા યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ, એવા ભગવાન મુનિઓના પણ મુનિ, સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મી, જે મુનિઓના મુનિ છે, જેને સંસાર છોડી દીધો છે. સંસાર મૂકવાના ઘણા કારણ હોય, ઘણા કંટાળીને મૂકી દે, થાકી જાય ને પછી વૈયા જાય, હવે મારે નથી રહેવું, કંટાળીને સંસાર મૂકી દે. કોઈ માણસ ભોગ ભોગવ્યા પછી વૈરાગ આવી જાય કે હવે આ નથી ખાવું, જવા દે, મૂકી દો. કોઈ માણસ સ્મશાનમાં ગયો હોય અને સ્મશાનમાં કોઈ ચિત્તામાં બળતા માણસને જોઈને વૈરાગ આવી જાય, હવે આ બધું મળી જ જવાનું છે, મૂકી દઈએ. અને સ્ત્રીઓ પ્રસૂતિની વેદનાના સમયે એને વૈરાગ લાગી જાય કે આના કરતાં સંસાર ન ભોગવવો સારો. આવા ઘણા બધા પ્રકારના કડવા અનુભવોથી માણસ વૈરાગ્યમાં જાય. એ કદાચ વૈરાગ્ય બહુ ટકે પણ ક્યારેક એમાં છીંડું પડે, પણ જેને જન્મતાની સાથે જ વૈરાગ્ય લાગી ગયો છે એને ક્યારેય છીંડું ન પડે એમાં. પછી સુખદેવજી મહારાજને પોતાના ચિંતનમાંથી પ્રગટેલો આ વૈરાગ્ય છે. હું તમને કહું કે સાકર બહુ મીઠી હોય અને તમે સ્વીકારી લ્યો એ તમારી સહજતા છે, પણ તમે સાકરને ચાખી હોય પછી તમે સ્વીકારો એ બહુ મોટી વાત છે. એમ વૈરાગ્ય હું તમને કહું લાગે એના કરતાં તમે વિચાર્યા પછી વૈરાગ્ય તમારા જીવનમાં આવે એ ટકે કે બરાબર છે આ વૈરાગ્ય. તો સુખદેવજી મહારાજે ચિંતન કરી અને સંસારમાંથી જે એને ચિત્ત ઉડી ગયું, સંસારમાંથી જેનું મન ઉડી ગયું અને જેને વૈરાગ્ય લાગી ગયું, જેને સ્ત્રી પુરુષનું ભાન નથી, એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા. આ કથા નૈમિષારણ્યની ભૂમિમાં ચાલે કે જ્યાં સૂત નામના મહાપુરાણીઓ પોતાનું એક વાર્ષિક સત્ર લઈને બેઠા હતા. સહસ્ત્ર વાર્ષિક સત્ર, દીર્ઘ સત્ર ચાલતું હતું. વક્તા સૂતજી હતા અને શૌનકોએ પ્રાર્થના કરીને કહ્યું, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવી. હે મહામતી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના એટલી છે, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. પ્રશ્નો કર્યા છે શૌનકજીએ સૂતજીને, બાપજી અમને પહેલાં તો એ બતાવો ભક્તિ અને વૈરાગ્ય સહિતનો સિદ્ધ થતો વિવેક કેવી રીતે વધે માણસમાં એ બતાવો. બીજું માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવ ક્રિયતે કથમ. પ્રાર્થના છે કે આ સંસારનો વૈષ્ણવ માણસ સંસારમાં રહીને પણ માયા અને મોહનું નિરસન કઈ રીતે કરી શકે એ બતાવો. ઇહ ઘોરે કલોહ પ્રાયો. કળયુગનો માણસ આસુરી વૃત્તિનો થયો છે, એ શુદ્ધ કઈ રીતે થાય એ કથા બતાવો. અને ચોથો પ્રશ્ન, શ્રેયસામ યદ ભવે શ્રેય પાવનાનામ ચ પા